નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં લઈને આવી છું હિન્દી ફિલ્મ જગતના શોમેન ગણાતા રાજ કપૂરની 100મી જન્મ જયંતિ નિમિત્તે એક ખાસ પ્રસ્તુતિ. હિન્દી સિનેમામાં કપૂર પરિવારનો સૌથી લાંબો ઇતિહાસ છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત શોમેન રાજ કપૂરનું નામ એવા કેટલાક કલાકારોમાં સામેલ છે જેમણે સાયલેન્ટ સિનેમાથી લઈને બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર સિનેમા સુધીની દરેક બાબતમાં પોતાની છાપ છોડી છે. આજે તેમની 100મી જન્મ જયંતિ છે. 1924માં તેમનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. રાજ કપૂર પિતા પૃથ્વીરાજ કપૂર સાથે મુંબઈ આવ્યા અને અહીં તેમણે એક નવું જીવન શરૂ કર્યું. રાજ કપૂરને તેમના પિતાએ મંત્ર આપ્યો હતો કે રાજુ, જો નીચેથી શરૂઆત કરીશ તો ટોપ પર પહોંચીશ. તેમના પિતાની સલાહને અનુસરીને તેમણે રણજીત મૂવીકોમ અને બોમ્બે ટોકીઝ ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં માત્ર 17 વર્ષની ઉંમરે સ્પોર્ટ બોય તરીકે કામ શરૂ કર્યું. તે સમયના પ્રખ્યાત નિર્માતા કેદાર શર્માની ફિલ્મમાં રાજ કપૂરે ક્લેપર બોય તરીકે કામ કર્યું. કેદાર શર્માએ જ પોતાની ફિલ્મ નીલકમલમાં રાજ કપૂરને હીરો તરીકે કાસ્ટ કર્યા હતા. વૈજયંતીમાલાનું નામ 60ના દાયકામાં જ રાજ કપૂર સાથે જોડાઈ ગયું હતું. તેમણે હિટ ફિલ્મ્સ આપી હતી. જ્યારે બંનેના નામ કોઈ રિલેશનને લઈને એકબીજાની સાથે સામે આવ્યા ત્યારે રાજ કપૂરની પત્ની કૃષ્ણા કપૂર ઘર છોડીને જતા રહ્યા. તેઓ મુંબઈની નટરાજ હોટલમાં લગભગ 4.5 મહિના રોકાયા હતા. રાજ કપૂરે તેમને ઘણા સમજાવ્યા પછી કૃષ્ણા એ શરતે સંમત થયા કે રાજ ફરી ક્યારેય વૈજયંતીમાલા સાથે કામ નહીં કરે. એક અહેવાલ જણાવે છે કે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજ કપૂરે તેમની પત્ની સાથે અંગત જીવનની એક છેલ્લી વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા. રાજ કપૂરે તેમની પત્નીને છેલ્લે કહ્યું હતું, હું આરામ કરી શકતો નથી, હું હવે સાજો નહીં થઈ શકું, મને મરવા દો. ત્યારબાદ 1 મહિના સુધી તેઓ કોમામાં રહ્યા અને 1988માં 2 જૂને રાજ કપૂરનું મૃત્યુ થયું હતું. તેઓ આજે પણ વિશ્વભરમાં તેમના કામથી જાણીતા છે. ગત રોજ કપૂર પરિવારે દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આ દરમિયાન બોલિવૂડની અનેક હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી, જેમાં રેખા, રિતેશ જેનેલિયા દેશમુખ, વિકી કૌશલ, કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર, વિજય વર્મા, હુમા કુરેશી, શર્વરી વાઘ, શ્વેતા નંદા અને ફરહાન અખ્તર સહિત ઘણી હસ્તીઓએ ઉપસ્થિતિ આપી હતી. ભારતીય સિને જગતના શોમેન એવા રાજ કપૂરને તેમની 100મી જન્મ જયંતિ નિમિત્તે હેડલાઇન્સ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.